જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અમારી આ ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને વાર્તાને અંત સુધી સાંભળી તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો. આ વાર્તા છે ગુજરાતના એક મોટા શહેરના રેલવે સ્ટેશનમાં વગર ઘર રખડતા ગરીબ છોકરાઓમાંથી એક ઈમાનદાર છોકરાની. અમુક ઈમાનદાર બાળકો અહીં સ્ટેશન પર ચા પાણી, સિંગ ચણા વેચીને પોતાનું પેટ ભરી લે અને અમુક બદનસીબના પ્રહારોને ના સહન કરી શક્યા તો ચોરી લૂંટફાટ કરવા લાગ્યા. આ લાગણી ભરેલી વાર્તા રાજાની છે. હા, રાજા એ છોકરાઓમાંનો એક છે જે ઈમાનદાર, સાચો અને મહેનતુ છે. સવારના 6 વાગ્યા છે અને એક ટ્રેનનો આવવાનો સમય થઈ ચૂક્યો. ઘણા બધા ગરીબ છોકરાઓ સ્ટેશન બાજુ દોડતા થયા અને પરેડનો દેકારો ચાલુ થયો. સ્ટેશનથી થોડે દૂર એક ફૂટપાથ પર રાજા સૂતો હોય છે. રોજની જેમ અવાજ સાંભળી રાજાની આંખો ખુલે છે અને ઊભો થાય છે. બહુ જ મેલો એક ફાટેલો શર્ટ અને કાળું ધાબા પડેલું પેન્ટ. બસ આ એક જોડી ત્યાં સુધી ચલાવવાની જ્યાં સુધી કપડાની બીજી જોડી મળે નહીં. સ્ટેશનની બહાર બેસીને બૂટ પોલીશ કરવું એનું કામ. જો આમદની થાય તો ખાવાનું, નહીં તો સૂઈ જવાનું પાછું રાતે ભૂખ્યા. રાજનું નામ એમ જ રાજા નથી પડ્યું, દિલનો પણ રાજા છે. અહીં તો ઘણા સમય આવું બન્યું છે કે કેટલાય લોકોની વસ્તુઓ ચોરાય અને રાજા એ વસ્તુને પાછી લાવીને આપે. બધા જ મહેનત મજૂરી કરતા બાળકોમાં રાજા ફેમસ હતો. આમ કોઈ મોહ નહીં, માયા નહીં, પણ બસ એક શોખ નાનપણથી છે, પુસ્તકો વાંચવાનો. હા, રાજાનું એક સપનું છે શ્રી સ્વામી વિવેકાનંદજી એક પુસ્તક ખરીદવાનું. એનો ભાવ દુકાનદાર 250 રૂપિયા કહે છે અને રાજા પાસે એટલા પૈસા નથી. પણ છતાં રોજ આમ જ ઉઠીને બૂટ પોલીશનો સામાન લઈને સ્ટેશન બાજુ જાય એટલે સામે રહેલ એક કરુણા બુક સ્ટોર ને જોતો રહે અને વિચારે ક્યારે એટલા પૈસા ભેગા થાય કે આ બુક લઈ શકું. આમ જ આજે પણ રાજા બૂટ પોલીશ કરવા રોડની સામેની બાજુએ બેઠો હતો અને રોજનો એ જ દેકારો ભૂલ્યો માલ સામાન લેવા ભાગે. ચાવાળા ચાની પવાડીઓ સાથે ગ્રાહકને પકડે, સિંગચણા અને આવા કેટલીય મજૂરી કરતા બાળકો બસ સવારથી સાંજ સુધી જીવનની નૈયા ચલાવવા માટે દોડે. આજ રાજાને બૂટ પોલીશમાં ગ્રાહકો સારા આવી રહ્યા હતા. એ એક ગ્રાહકને બૂટને પોલીશ કરી રહ્યો હતો. એટલામાં સામે એક ઝઘડો થયો. રાજાનું ધ્યાન ગયું. ભીડ ભેગી થઈ ચૂકી હતી. રાજા પણ ત્યાં ગયો, પણ ત્યાં સુધીમાં તો પોલીસનું આવી જવું અને બધાયનું ભાગવું. રાજા પણ સંતાઈને ઊભો રહી ગયો. થોડીવારમાં બધું સામાન્ય બની ગયું અને અચાનક રાજાની નજર રોડની પેલી જગ્યા એ ગઈ તો એક વોલેટ, પુરુષનું પાકીટ પડ્યું હતું. એ નજીક ગયો. ઓહ! પાકીટને જોઈને આંખો ચૂર થઈ ગઈ. ઘણું જ મોંઘું લાગી રહ્યું હતું. મનમાં વિચાર્યું કે જો કોઈ દેખી જશે તો ચોરીને પૈસા કાઢી લેશે. એટલે રાજાએ પાકીટ ચૂપચાપ પોતાની પાસે રાખી લીધું અને રાજાને લાગ્યું આજ લાગે ધંધો નહીં થાય, કારણ કે કોઈનું પાકીટ એની પાસે છે અને એ પાછું નહીં આપે તો જેનું ખોવાયું હશે એને કેટલું દુઃખ, ચિંતા થશે. જ્યારે ખ્યાલ આવશે એટલે રાજા પોતાની એક રોજિંદી જગ્યા છે સ્ટેશનની પાછળની જગ્યાએ, જ્યાં એની બૂટ પોલીશનો સામાન પણ ત્યાં જ સાચવીને રાખે. રાજા ત્યાં જાય છે. એક પથ્થર છે જેની પાછળ જમીનમાં ખાડો પાડેલ હોય છે. એમાં એ પોતાના બૂટ પોલીશનો સામાન મૂકતો હોય છે. એટલામાં ત્યાં ભીખો આવે છે. અરે હા, ભીખો રોજનો પરમ મિત્ર છે રાજાનો. એને તો રાજાની બધી જ વાતો ખબર હોય. ભીખો: અરે રાજા, મને હતું તું અહીં જ મળીશ. કેમ આજે સવાર સવારમાં કામ છોડીને આવતો રહ્યો? શું થયું? રાજા: અરે એક વાત કહું? જો પહેલાં એક વસ્તુ બતાવું. આંખો બંધ કર. ભીખો: અરે બતાવને. રાજા: પહેલાં આંખો બંધ કર તો જ. ભીખો: લે ભાઈ કરી, હવે બતાવ. રાજા પેલું વોલેટ કાઢ્યું ખિસ્સામાંથી અને પછી કીધું: રાજા જો આ. આંખોમાં ચમક સાથે કંઈક એવી વસ્તુ બતાવી રહ્યો હતો જેમ કે જીવનમાં પહેલી વાર જોઈ હોય એમ. ભીખો આંખો ખોલીને: અરે વાહ, પાકીટ ક્યાંથી લાવ્યો?
એટલું સરસ, વાહ વાહ રાજા, આ તો ચમકદાર, ખૂબ મોંઘું લાગે. જો તો એમાં પૈસા પણ વધુ હશે. રાજા: અરે હા, આ પાકીટ રોડ પર મળ્યું આજે. જોયું, આજે દિવસ કેટલો સારો લાગે. આપણા જેવાના ખિસ્સામાં પણ પાકીટ આવ્યું. રાજાની ખુશીનો તો પાર ન હતો. જીવનમાં પહેલીવાર આજે એ પણ પાકીટવાળો બનેલો. હા હા હા, ભલે ને બીજાનું, પણ પાકીટમાં તો એ તો ખાસિયત છે જ. ખિસ્સામાં પડ્યું હોય ત્યાં સુધી રાહત અને સુકૂન રહે. દિલમાં ભીખો: અરે ખોલ તો ખરી, જોઈએ શું છે. રાજા: ના યાર, કોઈનું પાકીટ કેમ ન જોવાય. ભીખો: અરે ગાંડા, જોઈશ નહીં તો કેમની ખબર પડશે કે આ કોનું પાકીટ છે. આમાં કંઈક તો હશે જેમાં નામ, સરનામું મળે. રાજા: હા ભીખા, વાત સાચી તારી, ચાલ ખોલીએ. રાજાએ પાકીટ ખોલ્યું. ઓહ, અંદર તો 500ની બહુ બધી નોટ પડેલી અને અમુક કાગળો પણ હતા. બેંકના એટીએમ કાર્ડ પણ હતા. રાજાએ પૈસા કાઢી ભીખાને ગણવા દીધા. ભીખો પૈસા ગણવામાં લાગી ગયો અને રાજા અચાનક પાકીટમાં જોતા જોતા ક્યાંક ખોવાઈ ગયો. ભીખાને પૈસા ગણતા 4-5 મિનિટ લાગી ગઈ અને બોલ્યો: ભીખા, અરે બાપા, આટલા બધા પૈસા. ભીખાએ રાજાની સામે જોયું. રાજાનું ધ્યાન પાકીટમાં હતું. ભીખાએ જોયું તો રાજા પાકીટમાં રહેલ એક છોકરીનો ફોટો જોઈ રહ્યો હતો અને ભીખા એ રાજાને જોરથી એક ઠપકો માર્યો. રાજા હોશમાં આવી ગયો. રાજા: શું થયું લ્યા? ભીખો: 1,500, 10,500 મોઢું ફાડીને બોલ્યો. રાજા: શું? ભીખો: અલા, 10,500 રૂપિયા છે આ પાકીટમાં. રાજા: ઓહ, આટલા બધા? રાજા અને ભીખાએ જીવનમાં પહેલીવાર જોયા હશે આટલા પૈસા. એટલામાં ત્યાં કરશન આવી ગયો. કરશન રાજા અને ભીખાથી ઉંમરમાં 4-5 વર્ષ મોટો છે, પણ એ આ લોકોની જ ટુકડીનો છે. કરશનને આવતા જોઈને રાજા અને ભીખા પહેલાં તો ડરી ગયા. કરશન: અરે ભાઈઓ, મારાથી ના ડરો. ડરવું હોય તો ખાપચા ગેંગથી ડરજો અને ચેતવીને રહેવું પડશે. ખાપચા ગેંગ રેલવે સ્ટેશનથી થોડે દૂર એક મોટો એવો ખાડો છે જેને લોકો ખાપચાના નામથી જાણે. બસ ત્યાં રહેવાવાળા બધા જ બાળકો ખાપચા ગેંગના કહેવાય છે. મતલબ કે જે બાળકો ઈમાનદારી, સત્ય અને મહેનતથી કંટાળી જાય, એમને પછી ચોરી લૂંટફાટનો રસ્તો સહેલો લાગે, એટલે એવા ઘણા બાળકો ખાપચા ગેંગમાં સામેલ થઈ જાય. અને ખાપચા ગેંગનો લીડર જીતુ કાલા એ બધાને ચોરીની ટ્રેનિંગ આપે. ખાપચાના જાસૂસો પણ એટલા જ હોશિયાર. સ્ટેશનમાં કોઈ પણ વસ્તુ ચોરાય એટલે એમને ખબર પડી જાય. વસ્તુ ક્યાં ગઈ, કોણે લીધી. અને ખાપચા સાથે રાજાનો 36નો આંકડો. કારણ કે કેટલીય વાર રાજાએ ઘણા લોકોની વસ્તુઓ ચોરાયા પહેલાં બચાવી હોય છે. રાજા: તમને ખબર પડી એટલે ખ્યાલ આવી ગયો કે ખાપચા ગેંગમાં આ વાત ખબર પડી લાગે. પણ મહેરબાની કરીને આ વાત બહાર ના જવા દેતા કે પાકીટમાં કેટલા પૈસા છે. કરશન: અરે તું ચિંતા ના કરીશ. દર વખતની જેમ આ વખતે પણ આપણે જીતી જઈશું, કોઈની વસ્તુ પાછી અપાવીને. ભીખો: હા, મને વિશ્વાસ છે રાજા પર. પણ અલા રાજા, આ પાકીટમાં તું હમણાં કોનો ફોટો જોઈ રહ્યો હતો? જરા બતાવ તો. હશે ને કરશન, ફોટો કોનો? ભીખો: અરે હા મોટા ભાઈ, આ તો એ છોકરીના ફોટામાં ખોવાઈ ગયેલો. હસતા હસતા કરશન: અરે મને બતાવ તો ભાઈ. રાજા: મોટા ભાઈ, મને લાગે છે આ ફોટો જેમનું પાકીટ હશે, કદાચ એમની છોકરીનો હશે. કરશને પણ ફોટો જોયો. જાણે એવું લાગતું હતું કે કોઈ રાજકુમારીનો હોય. લાલ કલરના ડ્રેસમાં, એકદમ રૂપાળી સુંદરી, આંખોમાં લાખો સપનાઓ અને અમીરી તો જાણે ચહેરે ચમકતી હતી. કરશન: અલા રાજા, આ તો ખૂબ સુંદર છે દોસ્ત. આપણા જેવાના નસીબમાં ક્યાં હોય આવું. મિત્ર સપનામાં ના રહેતો. બસ આમાંથી ડોક્યુમેન્ટ શોધીએ. સરનામું, નામ મળે તો તું આપી શકીશ આ પાકીટ પાછું. રાજા: અરે હા મોટા ભાઈ, આમાં માત્ર એક કાર્ડ છે, જોઈ જોઈએ આપણે. કરશન: અરે રાજા, આ તો બહુ દૂરનું સરનામું છે, અહીંથી 16-17 કિલોમીટર થશે. રાજા: હા, લખ્યું છે ડ્રીમ બંગલોઝ, વિષાદનગર.
ભીખો, હું પણ આવીશ મિત્ર સાથે. રાજા, અલા, જતાં જતાં 2-3 કલાક થશે. બહુ દૂર છે. આ વખતે મારે એકલાએ જવું પડશે. એટલામાં જ ત્યાં કાર્ટૂન આવી જાય છે. હા હા, કાર્ટૂન કરશનનો ખાસ માણસ, અને કરશનના બધા કામ જાસૂસી કાર્ટૂનના હાથમાં. કાર્ટૂનની સાથે બીજા 5-6 છોકરાઓ રહે. જ્યારે પણ ચોરાતા બચાવેલી આવી કોઈ પણ વસ્તુને પાછા એના માલિક સુધી પહોંચાડવાની હોય, એટલે આ લોકોની ટુકડી એક્ટિવ થઈ જાય. કારણ કે ખાપચા ગેંગની 10ય દિશાઓમાં નજર રહેતી કાર્ટૂન કરશનભાઈ, ખાપચા ગેંગના આ લોકોનું આયોજન તૈયાર છે. પાકીટના પૂરા સમાચાર જીતુ કાલા પાસે પહોંચી ગયા છે. આપણે જલ્દી આયોજન તૈયાર કરી રાજાભાઈને મોકલવા પડશે અને અહીં 2-4 છોકરાઓ રાખવા પડશે. રાજાભાઈ એકલા ના રહે એની માટે. કરશન, શાબાશ. કાર્ટૂન સરસ જાસૂસી કરી. ચલ ભીખા, આપણે આયોજન કરવું પડશે. રાજા, તું આરામ કર. તારે આજ લાંબા સફરે જવાનું થશે. રાજા, ભલે મોટાભાઈ. કરશન ભીખાને લઈને કાર્ટૂન સાથે આગળનું આયોજન બનાવવા ગયો. 2-4 છોકરાઓને રાજાની સુરક્ષા માટે થોડે દૂર સંતાઈને ઊભા રાખી દેવાયા. રાજા ફરી પાકીટની સામે જોયું અને ફરી એની પહેલી છોકરીનો ફોટો એની બાજુ ખેંચી રહ્યો હતો. રાજાએ જીવનમાં પહેલીવાર આટલી સુંદર છોકરી જોઈ હતી, એ પણ એક પાકીટમાં રહેલ ફોટામાં. હા, રાજા એનામાં ખોવાઈને મગ્ન થઈ ગયો હતો. જીવનમાં આજ એવો દિવસ હતો જે પહેલાં ક્યારેય નહોતો જોયો. આની પહેલાં પણ આવી કેટલીય વસ્તુઓ બચાવી છે, પણ પાકીટ પહેલીવાર મળ્યું હતું અને આટલો સુંદર ફોટો તો પહેલીવાર જોયો. 2 ખુશીઓ એકસાથે હતી. એક તો આ ગરીબના ફાટેલા પેન્ટમાં અમીરનું ચમકદાર પાકીટ, જે થોડું એવું દર્શાવતું હતું કે જાણે રાજા ખુદ એનો માલિક હોય, અને બીજું આવી સુંદર છોકરીનો ફોટો. હા, રાજાને મનમાં ખબર નહીં કહેવાય વિચાર આવ્યો કે લાવ 2 ઘડી હું પણ જીવી જોઉં. એ તો તરત પાકીટમાંથી ફોટો કાઢ્યો અને પાકીટને મસ્ત બંધ કરી પોતાના પેન્ટના ખિસ્સામાં મૂકી દીધું. પછી શું? રાજા તો ખોવાઈ ગયો સપનાઓમાં. એક હાથમાં પરી જેવી રાજકુમારીનો ફોટો અને બીજો હાથ જ્યાં પાકીટ મૂકેલું ત્યાં ઉપર મૂકીને આમ તેમ આંટા મારવા લાગ્યો. પોતે હસતો, પોતે ગાતો અને પોતે જ નાચવા લાગ્યો. હા, અને નાચતા નાચતા એની નજર પેલી છોકરીની આંખોમાં ગઈને રાજાની આંખોથી થરથર ઝરણાની જેમ આંસુઓ વહેવા લાગ્યા અને પોતાના જ મનને પૂછી રહ્યો હતો, હે દિલ, આ કેવો લગાવ છે? હું નથી ઓળખતો આને, પણ આ ક્યાંનો કેવો પ્રેમ છે જે મારા પથ્થર દિલને પીગળાવીને રડાવી ગયો. ક્યાં રાજકુમારી અને ક્યાં સ્ટેશન પર ભટકવાવાળો બૂટ પોલીસ મજૂર. જેમ ધરતીને આકાશ એક ના થાય એવી જ વાર્તા કુદરતે પણ મારી લખી. અને આમ જ રાજા રડતો રડતો હસવા લાગ્યો. રાજા ફોટામાં ખોવાયેલ રહ્યો. સમય ધીરે ધીરે જતો થયો અને બપોરના 12 વાગવા આવ્યા ને કરશન ત્યાં પાછો આવ્યો. કરશન, અરે મારા રાજા, રાજકુમારીનું સપનું પૂરું થયું ને? હવે તો બહાર આવી જા ફરી. હા રાજા, આંખોમાં આંસુઓને છુપાવીને ધીમા સ્વરે રાજા બોલ્યો. હા, બોલો મોટાભાઈ. કરશન, જો ભાઈ આયોજન તૈયાર છે આપણું, અને ખાપચા ગેંગ તો આપણા પહેલાંની તૈયાર છે તારા હાથમાંથી પાકીટ ચોરવા માટે. તો આપણું આયોજન સાંભળ. તારે અહીંથી હમણાં 12:45 નીકળવાનું છે. ચાલતા ચાલતા તું જેવો ફર્નાન્ડીઝની ગલી બાજુ પહોંચીશ એટલે ત્યાં 2 રસ્તા છે, બરોબર ને? રાજા, હા. મોટાભાઈ, પછી? કરશન, પછી ત્યાં પહેલેથી જ ખાપચા ગેંગનો એક છોકરો સંતાઈને બેઠો હશે તારી રાહ જોઈને, કારણ કે એમને પણ ખબર છે કે આપણે એ જ ગલીનો ઉપયોગ કરીશું દૂર જવા માટે, અને આ માહિતી મને પાકી આપી છે કાર્ટૂને. રાજા, હા. કરશન, જેવો ખાપચા ગેંગનો છોકરો તને જોશે એટલે તને પકડવા આવશે. તારે એવા જ સમયે જોરથી બૂમ પાડવાની કે ભાગ ભીખા, પાકીટ લઈને ભાગ. એટલે આગળ સમજી ગયો ને તું? હા હા રાજા. હા, મતલબ કે અત્યારે ભીખો હવે ત્યાં જ હશે.
અને બાકી મને ખ્યાલ આવી ગયો. હવે કેમનું પાકીટ બચાવ? કરશન: હા દોસ્ત, મને વિશ્વાસ છે તું આ પાકીટ પહોંચાડીને આવીશ, પણ એની પહેલાં મારી એક સલાહ છે. દોસ્ત રાજા: બોલો ને ભાઈ. કરશન: યાર, આટલા બધા પૈસા છે, તું આમાંથી માત્ર તારી બુક લેવાય એટલા તો કાઢી શકે ને? રાજા હસીને: શું મોટા ભાઈ, તમને પણ ખબર છે હું એકેય પૈસો ન લઈ શકું. મારું તો મન જ ન માને. અને બુકનો સવાલ છે એ તો જીવનમાં એકવાર તો ખરીદી લઈશ. કરશન હસીને: હા ભાઈ, અમે તો ભૂલી ગયા, તું નામનો નહીં પણ દિલનો પણ રાજા છે. હા, જા હવે જલ્દી જા, ભીખો ત્યાં છે મેં કીધું ને, ખ્યાલ આવી ગયો ને શું આયોજન છે? રાજા: હા ભાઈ. તરત જ કરશન બાકીના છોકરાઓને બોલાવે છે. અને ફરી એકવાર રાજા આજ કોઈની વસ્તુ પાછી આપવા જઈ રહ્યો છે. બધા છોકરાઓ રાજાને અભિનંદન પાઠવે છે, કારણ કે આ પહેલો એવો બનાવ હોય છે જેમાં એક પૈસાથી ભરેલું પાકીટ ગરીબ છોકરો પાછું પાકીટના માલિકને આપવા જશે. બધાએ અભિનંદન પાઠવીને રાજાને વિદાય આપી. હવે રાજા એક લાંબા સફર પર નીકળે છે. રાજા પોતાના ગુપ્ત એરિયાથી બહાર ચાલતો જાય છે અને રસ્તામાં પેલી કરુણા બુક સ્ટોર આવે છે અને એનું ધ્યાન સ્ટોરમાં પડેલા કાચના કબોર્ડમાં જાય છે, જ્યાં શ્રી સ્વામી વિવેકાનંદજી બુક રાખેલ હોય છે. બસ આજ તો એ લક્ષ્ય અને પોતાના ખિસ્સામાં પડેલું વોલેટને પોતાના હાથોથી અડીને મનમાં હસીને સીધે સીધો ચાલ્યો જાય છે. આખરે સંતાઈને ચેતવીને પેલી કરશને બતાવેલી ફર્નાન્ડીઝની ગલીની શરૂઆત થાય છે અને એકદમ ચતુર બનીને રાજા આગળ વધે છે. ફર્નાન્ડીઝની ગલી એકદમ સાંકડી હોય છે. આ વિસ્તારના બધા ચોર ભાગવા માટે આ જ ગલીનો ઉપયોગ કરતા હોય છે. 2 થી 3 કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલી આ ગલીમાં જો કોઈ અજાણ્યો માણસ ઘૂસી જાય તો બહાર નીકળવું સહેલું ના બને. હા, પણ રાજા માહિર હતો આ ગલીનો, એટલે જ તો એનો પૂરો વિશ્વાસ છે. એ ધીમે ધીમે આગળ વધે છે અને એને ખબર પડી જાય છે કે ખાપચા ગેંગનો છોકરો હવે એને પકડવાના ફિરાકમાં છે. અને બસ એટલામાં જ પેલો છોકરો રાજાને પકડવા આવે છે ને તરત રાજા સામે વાળા ખાંચામાં જોઈને બૂમ પાડે છે: ભાગ ભીખા, પાકીટ લઈને ભાગ! અને એટલામાં જ ખાપચા ગેંગના છોકરાને એવું લાગે છે કે પાકીટ ભીખા જોડે છે, એટલે રાજાને મૂકીને ભીખાની પાછળ ભાગવા લાગે છે. આ જ મોકાનો ફાયદો ઉઠાવી કરશન એ બતાવેલા બીજા ખાંચાથી રાજા રવાના થઈ જાય છે અને ભીખાની પાછળ એક પછી એક ખાપચા ગેંગના બધા છોકરાઓ જે અલગ અલગ ગલીમાં આગળ જતા સંતાયેલા હોય છે એ ભાગવા લાગે છે. પણ આ તો ભીખો છે એમ થોડી હાથમાં આવે. ભીખો એટલે ભાગવામાં ઉસ્તાદ. ઘોડો ભાગે ને ભીખો ભાગે, કોઈ ફરક ના લાગે. એમ જ થોડી દર વખતની જેમ ભીખાને જ ટાર્ગેટ બનાવીને મોકલવામાં આવે છે અને અલગ અલગ વ્યૂહરચના બનાવીને રાજા છટકીને લોકોની ચોરાયેલી વસ્તુઓ પાછી આપીને આવી જાય છે. હા, ભીખો ભાગતો ભાગતો આયોજન મુજબ સ્ટેશન બાજુ ફરી ગોળ ફેરવીને પેલા લોકોને લઈ આવે છે અને ત્યાં જ એ કરશનને અથડાઈ જાય છે. આયોજન મુજબ કરશન ત્યાં પહેલેથી ભીખાની રાહ જોઈને 6-7 છોકરાઓ લઈને ઊભો હોય છે અને પછી શું દર વખતની જેમ ત્યાં જીતુ કાલા આવે છે, જે ખાપચા ગેંગની લીડર છે. સામે સામે અથડામણ અને મારામારી ચાલુ થાય છે. કરશનની સામે જીતુ અને બાકી બધા જે હાથમાં આવે એમ સામ સામે લડે છે. રેલવે સ્ટેશનની બહાર આવા બનાવ રોજના હોય છે. નવા મુસાફરોને તમાશો જોવા મળી જાય, પણ રોજિંદા તો સામે પણ ના જુએ. અને આમ જ લડાઈ ચાલુ થઈ ગયેલી. થોડી વારમાં પોલીસ આવી ગઈ અને ત્યાં શું જીતુ ને શું કરશન બધા ડૂમ દબાવીને ભાગી ગયા. જોતજોતામાં તો એવું લાગ્યું કે કંઈ થયું નથી. બધા પોતપોતાના ખાનગી અડાઓમાં છુપાઈ ગયા. બીજી બાજુ રાજા ફર્નાન્ડીઝ ચર્ચ સુધી પહોંચી ગયો હતો. ફર્નાન્ડીઝ ચર્ચના નામથી જ તો ફર્નાન્ડીઝની ગલી નામ પડેલું અને ચર્ચ એટલે કે ગલીમાં ઘૂસવાનો પહેલો અને છેલ્લો બંને રસ્તો માની શકાય.
મતલબ કે રાજાએ ગલીને સફળતાપૂર્વક પાર કરી લીધી. હવે રાજા શાંતિથી આગળ વધી જાય છે. ચાલતો ચાલતો એ પોતાનો મંજિલ જઈ રહ્યો છે. રાજાના સપનાઓમાં મોટા પાકીટવાળી છોકરીનો તો લગાવ થઈ ગયો અને પાકીટ પોતાના ખિસ્સામાં જીવનમાં પહેલીવાર મૂક્યું એટલે એની ખુશી પાછી બમણી. હા, નાનપણથી એકલો, ના મા, ના બાપ, ના કોઈ સગા, બસ એકલો આંખો જ્યારથી ખોલી અને સમજદાર બન્યો ત્યારે પહેલું દ્રશ્ય એક જ જોયેલું. એક કાકાને સ્ટેશનના એક બાકડે પુસ્તક વાંચતા જોયેલા. બસ ત્યારથી ભાઈને વાંચવાનો શોખ લાગ્યો અને પૂરો દિવસ બૂટ પાલિશ કરે અને રાતે ફૂટપાથ પર પુસ્તક વાંચ્યા કરે. એક પુસ્તક મહેનત અને ઈમાનદારીથી ખરીદવાની. ધીમે ધીમે ભાઈને વાંચતા લખતા આવડી ગયું. અરે 2 કલાક જેવું વીતી ગયું. રાજા ફટાફટ ચાલી રહ્યો હતો અને હવે એ પોતાની મંજિલથી નજીક હતો. સમય કરતાં થોડો વહેલો પહોંચવા આવેલો. વિષાદનગર તો આવી ગયું. રાજાને થયું, લાવ આમ તેમ ભટકું એના કરતાં કોઈને પૂછી લઉં. એક ભાઈ રસ્તામાં મળ્યા તો પૂછ્યું, ડ્રીમ બંગલો જ ક્યાં આવ્યું? ભાઈ એ રસ્તો સામેનો બતાવ્યો અને રાજા આગળ વધ્યો અને એના મનમાં ત્યાં જ એક વિચાર આવ્યો કે લાવ પેલી છોકરીનો ફોટો તો હું રાખું, એમાં શું પાપ છે? બસ રાજાએ તો તરત પાકીટમાંથી ફોટો કાઢી પોતાના અલગ ખિસ્સામાં મૂકી દીધો અને હસતો હસતો આગળ વધ્યો. બસ આનું તો નામ પ્રેમ. પૂરા 10,000ને હાથ ન અડાડ્યો પણ એક ફોટો ચોરી લીધો. પ્રેમમાં હા. આગળ વધીને જોયું, એક મોટું બોર્ડ લાગેલું હતું ડ્રીમ બંગલોઝ નું અને બહુ અમીરોના બંગલો જ હતા. બધા મોટા, કોઈ રાજમહેલ જેવા. સપનામાં જોયા હોય, હકીકત તો આજે સામે હતી કે લોકો પાસે આવા પણ મહેલ હોય છે. રાજા તો ખુશી ખુશી આગળ વધ્યો અને જઈને પેલા સિક્યુરિટીને મળ્યો અને પૂછ્યું, રાજા કાકા, પરમેશ્વરનાથનું ઘર ક્યાં? સિક્યુરિટી એના રૂમથી બહાર આવ્યો અને પહેલાં તો રાજાના કપડાં જોયા, જેમાં દુનિયાના લોકો જોવે. પછી એના વિખરાયેલા વાળ જોયા અને બોલ્યો, સિક્યુરિટી અલા, તારે શું કામ પડ્યું આટલા મોટા માણસનું? તારી ઓકાત તો લાગતી નથી. તું તો કોઈ ભિખારી લાગે છે. આમ બોલી સિક્યુરિટી હસવા લાગ્યો, જોર જોરથી. પણ અંદરથી બીજો એક સિક્યુરિટી આ હસવાનો અવાજ સાંભળી સૂતેલો ઉઠી જાય છે અને બહાર આવે છે અને પેલા સિક્યુરિટીને સમજાવે છે, કેમ આમ વાતો કરે છે આ છોકરા સાથે? તને ભાન નથી કે શું? કેમ વાત કરવી જોઈએ? એમ કરીને બીજો સિક્યુરિટી રાજા જોડે આવે છે અને બીજો સિક્યુરિટી, ભાઈ કોનું કામ છે બકા બોલ? રાજા પરમેશ્વરનાથજીનું. બીજો સિક્યુરિટી, કેમ શું કામ છે? ક્યાંથી આવ્યો છે તું બકા? રાજા સાહેબ, હું 15-17 કિલોમીટર ચાલીને આવ્યો છું. હું રેલવે સ્ટેશનથી બહાર બૂટ પોલિશનું કામ કરું છું. અને પછીની આખી ઘટના રાજાએ પેલા સિક્યુરિટીને કીધી. બંને સિક્યુરિટી રાજાની સામે જોવા લાગ્યા. નવાઈ લાગી, શું આવી ઈમાનદારી આ દુનિયામાં હજી પણ છે? ઓહ, બીજો સિક્યુ, બેટા સાચું કહું, તારા જેવો ઈમાનદાર છોકરો પહેલીવાર જોયો મેં. ખરેખર જો તારી વાતો સાચી હોય તો કોઈ વાંધો નહીં, પણ હું તને ચેતવી દઉં કે જો કાંઈ પણ ખોટું નીકળશે તો શેઠનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે, એ માફ નહીં કરે. રાજા, અરે સાહેબ, આ પાકીટના કાર્ડમાં એમનું જ નામ છે, નહીં તો કોણ આવો હશે કે આટલા પૈસા ભરેલા પાકીટને આપવા આવે? બીજો સિક્યુ, હા વાત સાચી છે, પણ શેઠને એકવાર ફોન કરીને જાણ કરી દઉં, પછી આપણે જોઈએ. બીજો સિક્યુરિટી અંદર પરમેશ્વરનાથને ફોન કરવા ગયો અને પહેલો સિક્યુરિટી એની જગ્યાએ બેસી ગયો. થોડીવાર પછી પેલો બીજો સિક્યુરિટી આવ્યો અને સિક્યુરિટી, ચાલ બેટા, શેઠના બંગલે તને બોલાવ્યો છે. સિક્યુરિટી રાજાને લઈ પરમેશ્વર શેઠના બંગલે ગયો. બંગલો ખૂબ મોટો હતો. રાજાએ તો જીવનમાં પહેલીવાર આટલો મોટો બંગલો જોયો. સિક્યુરિટીએ રાજાને બહાર ઊભો રાખ્યો અને પોતે અંદર ગયો. થોડા સમય બાદ સિક્યુરિટી બહાર આવ્યો
અને સાથે કાલા કોટમાં પરમેશ્વરનાથ શેઠ પણ બહાર આવ્યા. અને પછી પરમેશ્વર શેઠ, મને સિક્યુરિટીએ તમામ વાતની જાણ કરી. મારી પાસે સમય ખૂબ ઓછો છે. ટૂંકાણમાં કહું તો આજ સવારે હું મારી દીકરીની અમુક સ્ટેશનરી લેવા સ્ટેશનની એક દુકાને ઊભેલો, ત્યારે અચાનક ત્યાં કોઈનો ઝઘડો થયો હશે અને ભીડ વધવા લાગી, એટલે હું ફટાફટ એ ભીડમાંથી બચવા મારી ગાડી બાજુ ભાગ્યો. ત્યારે જ મારું આ વોલેટ ત્યાં પડી ગયું હશે. રાજા: હા સાહેબ, ત્યાંથી જ મને મળ્યું. આ લો તમારી અમાનત. પરમેશ્વર શેઠ, તારી ઈમાનદારીએ મારું દિલ જીતી લીધું, પણ હજી પરીક્ષા બાકી છે. આટલું સાંભળી સિક્યુરિટી પણ ખુદ મૂંઝવણમાં મુકાઈ ગયો. શેઠ તો પાકીટને વીખવા લાગ્યો અને બોલ્યો: પરમેશ્વર શેઠ, અરે વાહ, તું તો સાચે ઈમાનદાર છે. પૂરેપૂરા પૈસા આમાં એવા જ છે. શું તને ચોરવાનું મન ના થયું? રાજા: હું એક મજૂર છું, હું ચોર નથી શેઠ, આ મારી ફરજ હતી. શેઠ હસ્યા અને ખુશ થઈને પાકીટમાંથી એક જૂની 20 રૂપિયાની નોટ રાજાને સામે ફેંકી અને બોલ્યા: પરમેશ્વર શેઠ, તું નસીબદાર છે. તું પહેલા ભિખારી છે જેને મેં ઇનામ આપ્યું. જા, ખુશ થા. આવા શબ્દો સાંભળીને તો સિક્યુરિટીને પણ ખરાબ લાગ્યું અને રાજા તો બહુ જ સમજુ હતો. હસતા હસતા નીચે નમ્યો અને જમીન પર પડેલી 20 રૂપિયાની નોટને ઇનામ સમજીને ઉઠાવીને પોતાના ખિસ્સામાં મૂકી અને નમસ્તે કહીને રાજા ઘરે જવા નીકળતો હતો, ત્યાં જ પાછળથી શેઠે બૂમ પાડી: પરમેશ્વર શેઠ, ઊભો રહે. છોકરા! રાજા ફરી વળીને પાછળ જોયું અને બોલ્યો: બોલો શેઠ. પરમેશ્વર શેઠ, આમાં પૈસા કરતાં પણ વધુ મોટી એક અમાનત હતી મારી, એ નથી હવે. રાજા: શું શેઠ? ડરીને પરમેશ્વર શેઠ: મારી લાડકી દીકરીનો ફોટો. રાજાને અને સિક્યુરિટીને તો નવાઈ લાગી કે આમાં કોઈ આખું ભરેલું પાકીટ મળ્યા બાદ પણ શું એક ફોટો માગે? રાજા ડરી ગયો. અને આ પ્રેમ તો છે જેને એને ખોટું બોલવા પર મજબૂર કર્યો. રાજા: ખબર નહીં સાહેબ, મેં જોયો નથી. પરમેશ્વર શેઠ: એમ છે, ઊભા રહે. શેઠ સિક્યુરિટીની સામે જોઈને બોલ્યા: ગાર્ડ, તું ચેક કર આના ખિસ્સા. સિક્યુરિટી: શું? પરમેશ્વર શેઠ: ઇટ્સ માય ઓર્ડર. સિક્યુરિટી: હા સર. સિક્યુરિટી મજબૂર બનીને આગળ વધ્યો અને રાજાને ડર લાગવા માંડ્યો. અને આખરે સિક્યુરિટીએ ખિસ્સા ઈમાનદારીથી ચેક કરવાના ચાલુ કર્યા અને આખરે પેલી સુંદર છોકરીનો ફોટો રાજાના બીજા ખિસ્સામાંથી મળી આવ્યો. સિક્યુરિટીએ ફોટા શેઠના હાથમાં આપ્યો. પરમેશ્વર શેઠ ગુસ્સામાં જોયું: મને ખાતરી હતી. ભિખારી ભિખારી હોય. તારી હિંમત કઈ રીતે થઈ મારી દીકરીનો ફોટો ચોરવાની? તારી ઓકાત શું છે? હવે હું સમજી ગયો. 10,000 રૂપિયાનું ભરેલું પાકીટ તું મને ઈમાનદારી બનીને આપવા આવ્યો, એટલે હું ખુશ થઈને તને ક્યાંક કામ આપી દેત અને પછી તું મારી દીકરીને ફસાવેત. તું ગંદી જગ્યાએથી આવેલો છે, તારી વિચારધારા પણ ગંદી જ રહેવાની. રાજા: ના શેઠ, એવું કંઈ નથી. મને માફ કરી દો. હું ચાલ્યો જાઉં છું. મારે ક્યાં કોઈ કામ જોઈએ અને મેં ક્યાં કોઈ એવી માંગણી કરી? હું ચોર નથી શેઠ. પરમેશ્વર શેઠ ગુસ્સે ભરાઈ ગયા. તરત અંદરથી બીજા માણસોને બોલાવ્યા. સિક્યુરિટી બધું જોઈ રહ્યો હતો અને આગળ આવીને બોલ્યો: સિક્યુરિટી શેઠ ઈમાનદાર છોકરો છે, ભૂલ થઈ હશે, માફ કરી દો. પરમેશ્વર શેઠ: તને કોઈએ પૂછ્યું? વચ્ચે તું ના બોલી શકે. આટલું સાંભળી મજબૂર ગાર્ડ સાઈડમાં ઊભો રહી ગયો અને પછી અંદરથી 4-5 શેઠના માણસો આવ્યા અને રાજાને મારવાનું ચાલુ કર્યું. રાજા માર ખાતો ખાતો જમીન પર પડી ગયો. ત્યાં જ એની નજર બંગલામાં રહેલ ઉપરની વિંડોમાં પડી. ઓહ! અને એને તો પાકીટવાળા ફોટાને રાજકુમારીના દર્શન થઈ ગયા. એ એકધારો એને જોઈ રહ્યો હતો અને પેલા માણસો એને ઢોરમાર મારી રહ્યા હતા, પણ રાજાના મોઢે બસ મુસ્કાન હતી. પેલી છોકરી પણ વિંડોમાંથી એને જોઈ રહી હતી અને પછી એ અંદર જતી રહી. થોડીવાર પછી શેઠે માણસોને કીધું:
પરમેશ્વર શેઠ, જાઓ આને બહાર ફેંકી આવો. આજ પછી તું અહીં દેખાવો ના જોઈએ. શેઠ ગુસ્સામાં અંદર જતો રહ્યો અને પેલા માણસો આને ઉંચકીને ડ્રીમ બંગલોના બહાર પટકીને નાખી દીધો અને માણસો ચાલ્યા ગયા. સિક્યુરિટી ગાર્ડ ચૂપચાપ જોતો રહ્યો, મજબૂર બનીને, અને રાજાને બહુ જ માર પડ્યો હતો એની ઈમાનદારીનો. રાજા ધીમે ધીમે ઊભો થયો અને પોતાના માર્ગ તરફ જવા રવાનો થયો. આ દિવસ એને કદાચ ક્યારેય નહીં ભૂલાય. ઘણીવાર સારા કામ માટે પણ જીવનમાં આવી સજા મળે છે. લોકો કપડાં જોઈને પણ માણસોની વેલ્યુ ને આંકવાની કોશિશો કરતા હોય છે. રાજા ધીમે ધીમે આગળ વધ્યો પોતાના સ્ટેશન જવા માટે. આજનો દિવસ એના જીવનમાં એક પાકીટ દિવસ તરીકે યાદ રહી જશે. એક એવું પાકીટ જે સપનોથી ભરેલું હતું, જેમાં પ્રેમ હતું, લાગણીઓ હતી અને સપનાની રાજકુમારી હતી. ચાલતા ચાલતા રાજાને પેલી વિન્ડોવાળું દ્રશ્ય દેખાય છે, જેમાં રાજકુમારી એની સામે જોઈ રહી હોય છે. રાજા હસતો હસતો આગળ વધી રહ્યો છે અને આજનો વોલેટ ડે આખરે પૂરો થવાના આરે હોય છે. ધીમે ધીમે અંધારું થઈ ચૂક્યું હોય છે. સમયે ગરીબીને એની જગ્યાના દર્શન કરાવી દીધા હોય છે અને અભિમાની અમીરની છબીનું ચિત્ર પણ પતાવી દીધું. આશા રાખીએ છીએ રાજાને એની સપનોની શ્રી સ્વામી વિવેકાનંદજીની પુસ્તક મળી જાય. આ કહાનીએ તમારા દિલ પર કોઈ અસર કરી હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવો. આ કહાનીને લાઈક કરો અને મિત્રો, ખાસ કરીને તમારા મિત્રો સાથે શેર કરો. અને આવી જ અન્ય કહાનીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.